ગુડ મોર્નિંગ. બેસો બેસો. થેન્ક યુ સર. આપનો પરિચય આપો. સર મારો કોડ HUI છે. મેં 2018માં VGECમાંથી મિકેનિકલ કર્યું છે. ત્યારબાદ 2023માં હું તલાટી કમ મંત્રી તરીકે જોઈન થયો છું. અત્યારે હું ગાંધીનગરના સાદરા મુકામે તલાટીની પૂર્વ તાલીમ સેવા લઈ રહ્યો છું. ઓકે. તલાટી ક્યાં છો તમે? હાલોલ, પંચમહાલ. શું છે પ્રેફરન્સીસ આપના? મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનર, ઓકે. ત્યારબાદ SC/ST, ઓકે. ધેન ત્યારબાદ ચીફ ઓફિસર. ઓકે. હોબી છે કઈ? પ્રાણાયામ. પ્રાણાયામ કરવા ગમે છે મને. તમે તલાટી કમ મંત્રી તરીકે છો એટલે પંચાયતમાં છો? હા, પંચાયત તલાટી તરીકે. અચ્છા. તો તાર ટ્રેનિંગમાં શું ચાલ્યું? ગામ નમૂના ચાલી ગયા તમારા? અત્યારે હું ગુજરાત વિદ્યાપીઠ અંતર્ગત જે તાલીમ કેન્દ્ર ચાલે છે સાદરા મુકામે, તે અંતર્ગત 3 તારીખે અમારી ટ્રેનિંગ ચાલુ થઈ હતી. ત્યાં સૌથી પહેલાં અમને ગાંધીજીના જે ફિલોસોફી હતી, જે બેઝિક પ્રિન્સિપલો હતા, અને તલાટીમાં એ પ્રિન્સિપલનું યુઝ કરી અને કેવી રીતે ગુડ ગવર્નન્સ સ્થાપી શકાય એ વિશે અમને પ્રકાશ પાડવામાં આવ્યો. ગાંધીજીની કઈ ફિલોસોફી તમને શીખવાડી? સૌથી પહેલાં સત્ય. આપણો કોઈ પણ વ્યક્તિ, છેવાડાનો માણસ અહીંયા આવે તો આપણે એને ધક્કા ના ખવડાવવા જોઈએ. સત્ય જે હકીકત હોય તે એમને જણાવવી જોઈએ. કદાચ તમે જાણતા ના હોય કોઈ વસ્તુ તો એમને પૂછીને એક દિવસ પછી પણ તમે એ કામ કરી શકો છો. બીજું અમને એક અહિંસા વિશે તો અમને જ્ઞાન આપી જ છે. સાથે સાથે ટ્રસ્ટીશીપની સિદ્ધાંત છે ગાંધીજીનો, એ પણ શીખવાડવામાં આવે છે કે ખોટું ધન લેવું નહીં, ખોટો ભ્રષ્ટાચાર તલાટી. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં એવું છે ખોટું ધન ના લેવું? ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં એવું છે કે આપણા જોડે જો વધુ ધન હોય તો આપણે બીજાને આપી અને એક આર્થિક સમાનતા લાવવી જોઈએ. તે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત છે. ઓકે. સર્વોદયનો સિદ્ધાંત જોયો તો? હા. શું છે સર્વોદયનો સિદ્ધાંત? સર્વોદય, ગાંધીજીની ફિલોસોફીમાં સર્વોદય એવું કહેવા માંગે છે કે છેવાડાના માનવીનું પણ વિકાસ એટલો જ થવો જોઈએ જેટલા અન્ય લોકોનું થઈ રહ્યો છે. ગાંધીજી ક્યાંથી પ્રેરણા લીધી હતી ખ્યાલ છે? પુસ્તક હતું ગાંધીજી વાંચ્યું હતું. હા સર, યાદ છે મને. એના લેખક વિશે ખ્યાલ છે કઈ? હા સર, 2 મિનિટ. હા, ઓકે. નો પ્રોબ્લેમ. હવે તમારા ગાંધીજીના જે તમને ગાંધીયન આઈડિયોલોજી અહીંયા શીખવાડી છે, એને તલાટી તરીકે તમે તમારા ફિલ્ડમાં કેવી રીતે ઉપયોગ કરી શકો? ક્યાં તમને લાગે છે કે ઉપયોગી થશે? ઇફેક્ટિવલી તમે વર્ક કરી શકો? સૌથી પહેલા તો ગાંધીજી જે પંચાયતી રાજ સિસ્ટમ માટે એમને પ્રયાસો કર્યા હતા કે પંચાયતી રાજ સિસ્ટમ હોવી જોઈએ, કે ગામડાનો છેવાડાનો માણસ પણ લોકશાહીમાં પોતાની પાર્ટિસિપેટરી ગવર્નન્સ જે કહેવાય છે ડેમોક્રેસીમાં, એ હોવું જોઈએ. એટલે અત્યારે ખરેખર એવું થયું છે? અત્યારે આજે આ સરપંચો અને બધા આવ્યા છે, ગ્રામ સભા રેગ્યુલર ચાલે છે બધું? ગ્રામ સભા પ્રશ્ન પૂછે છે? ગ્રામ સભામાં જો હું પર્સનલી મારું એક્ઝામ્પલ આપું તો મેં ગ્રામ સભા જેટલી પણ અમારે ટોટલ વર્ષમાં 4 ગ્રામ સભા હેલ્ડ કરવી ફિક્સ હોય છે. તો પહેલાં ગ્રામ સભા મેં યોજી હતી વિવિધ પેટર્નથી કે લોકોને કેવી રીતના આપણે ગ્રામ સભામાં બોલાવી શકીએ. તો જ્યાં હું સુરેન્દ્રનગર પહેલાં હતો ત્યાં મેં એક ગામ હતું, એછવાડા ગામ, ત્યાં મેં ગ્રામસભા બોલાવી હતી. કોરમ પણ પૂર્ણ થયું હતું. 50 સભ્યોનું કોરમ થવું જોઈએ, એ પૂર્ણ થયું હતું. સાથે સાથે લોકોનો પણ સહકાર મળ્યો હતો. સામાન્ય રીતે એવું છે ને કે ગ્રામ સભામાં તો એક ગામમાં પેલું સર્ક્યુલર વાળું રજીસ્ટર ફેરવી દેવાનું, એમાં સહીઓ થઈ જાય અને પછી સરપંચ ને તલાટી 2 જણા બેસીને જે ઠરાવો લખવા હોય એ લખી દે. ચોક્કસ સાથે એવું ઘણી જગ્યાએ થતું હોય છે, પરંતુ મેં એવો પ્રયાસ કર્યો છે કે ગામડાના દરેક. બીજી વસ્તુ તમને કહું કે દરેક જે ઠરાવ છે, જે દરેક ગ્રામ સભાનો એજન્ડા છે, એમાં બીજી મુદ્દત છે કે ગઈ સભાની મિનિટ્સ ને વાંચન અને બહાલી, એ એમને વાંચન અને બહાલી આપી દેવામાં આવે. સાચી વાત છે સર? એવું થતું હોય છે ઘણી જગ્યાએ, પણ મારા પ્રયાસો ખરેખર શું થવું જોઈએ ગઈ સભાની વાંચન અને બહાલીમાં? સૌથી પહેલા એજન્ડા બહાર પાડવો જોઈએ કે આપણે મીટિંગમાં શું કરવાનું. હા, એટલે મીટિંગના એજન્ડાનો બીજો મુદ્દો ગઈ સભાનું વાંચન અને ગઈ સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી, એવો હોય છે બીજા નંબરનો. જી સર. તો એ જ હોય છે, એ જ હોય છે, પણ એની અંદર છે ગઈ સભાનો એમને મીટિંગને બહાલી આપવામાં આવે છે.
તમે શું કરો છો એવું છે? ના સર, જે મુદ્દાઓ હોય છે એ મુદ્દાઓ એજન્ડામાં ફિક્સ કરવામાં આવે છે કે આ ધારો કે કોઈ વિકાસનું કામ હોય છે, ગટર લાઈનનું કામ હોય છે, કોઈ પણ કામ હોય તો ગ્રામ સભામાં મદદ લેવામાં આવે છે કે ભાઈ આ જગ્યાએ આપણું. અને ગઈ સભાની મીટિંગની અંદર એવું નક્કી થયું હતું કે તમારા ગામની અંદર 5 લાખ રૂપિયાનો રસ્તો બનાવો. જી સર. બરાબર. પછી એ ગ્રામ સભા જતી રહી, એની મિનિટ્સ વંચાઈ ગઈ. હવે આ વખતે મિનિટ્સ લઈને બેસજો તો એની સીધી બહાલી જ આપી દો છો. 5 લાખ રૂપિયાના રસ્તાનું કામ થયું કે નહીં એ કોઈ જોતું નથી, એમ હું કહું છું. ખરેખર એવું જ થાય છે ને? ના સર, એવું નથી થતું. મોટા ભાગે થતું હોય છે એવું, પરંતુ મેં ટ્રાય એવું કર્યો છે કે ગ્રામ સભામાં જેટલા પણ લોકો આવે એમને ખબર હોવી જોઈએ કે કયા કયા મુદ્દા ગામમાં ચાલી રહ્યા છે. એ તો ગયા વખતની વાત, આ વખતની વાત છે ને. ગયા વખતનું શું એ તો કોઈને ખ્યાલ નથી, લોકો ભૂલી જાય, લોકોની મેમરી શોર્ટ હોય છે. બરાબર. જી સર. ભૂલી જાય છે કે નહીં લોકો? હા સર, એવું થતું હોય છે અમુક વાર. અને એવું કહેવાય છે ને કે આખી રેવન્યુની અને પંચાયતની સિસ્ટમમાં સૌથી કરપ્ટ જો કોઈ હોય તો એ તલાટી હોય છે. સાચી વાત છે? સર, એવું નથી હોતું. એવું નથી હોતું. તો જેટલી એસીબી ની ટ્રેપ થાય છે એમાં તલાટી વધારે આવે છે. 50% સંખ્યામાં તો તલાટી પકડાય છે, ટીડીઓ પકડાય છે. હમણાં પરમ દિવસના જ ન્યૂઝમાં એક ટીડીઓ 12,000 રૂપિયાની લાંચ લેતા પકડાય. ખોટું છે? ના, સત્ય હકીકત છે. સૌથી વધુ ગુજરાતમાં તલાટી કમ મંત્રી એ એસીબીની ટ્રેપમાં આવતા હોય છે. તો હવે આવી આ પરિસ્થિતિની અંદર તમે કામ કરો છો, તમે પ્રમાણિકતાથી કામ કેવી રીતે કરશો મને કહેશો? એવું સાંભળ્યું છે ઓડિટર તમારી પાસે રૂપિયા માંગે, સાચું છે? ઓડિટર આવીને રૂપિયા માંગે કે આ ચાલો આ ઓડિટ કરી નાખું, લાવો એટલા રૂપિયા. સર, હું જ્યારથી પંચાયતમાં આવે ત્યારથી ઓડિટ થયું નતું, પરંતુ અમારા જે સિનિયર હોય છે એવું અમને સાંભળવા મળે છે. એવું કે સરપંચ અને તલાટી બે ભાગમાં જ બધો ધંધો કરતા હોય છે. એવું જનરલાઇઝ થઈ ગયું છે સર, પરંતુ જે ન્યૂ ભરતીવાળા રિક્રુટ થયા છે એ ઘણો બધો સુધારવા પ્રયાસ કરી રહ્યા છે. પહેલા જે સિનિયર હતા એમાં થોડાક લૂપહોલ હતા. અત્યારે જે ન્યૂ રિક્રુટમેન્ટ થઈ છે એમાં ઘણા બધા એવા પણ તલાટી જોઈન થયા છે કે જે પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે. એક રિસોર્સ છે લેન્ડ, જમીન જે છે ને એ સરકારનો બહુ મોટો સ્ત્રોત છે. જી સર. એ સ્ત્રોતને જ્યારથી પંચાયતી રાજ આવ્યું છે અને દબાણની કામગીરી એને સોંપવામાં આવી છે, સમગ્ર જમીન જે છે એ હવે શોધવા જાવ તો પણ મળે એવી નથી. રેકોર્ડ ખોવાઈ ગયા છે કે સળગી ગયા છે, મળતા જ નથી રેકોર્ડ. જો મારી પંચાયતનો જ હું તમને એક કિસ્સો કહું તો 1996માં એક બાંધકામ થયું હતું અને 1921માં એમને ભાડા કરાર આપ્યો હતો. તો 1996 સુધી ભાડા કરાર પૂર્ણ થયો હતો, પરંતુ 1926 થી 2024 સુધી એ કોઈના ધ્યાનમાં આવ્યું નહોતું કે આ ભાડા કરાર રિન્યુ કરે છે કે નહીં. પરંતુ અમારે જે ગામ નમૂના નંબર 2 જોયું છે? મહેસૂલ કે હિસાબી સર? મહેસૂલનું ગામ. હા, કાયમી ઉપજનું પત્રક જોયું છે? હા સર. બીજી કાયમી ઉપજનું? હા, એ જોયું છે? હા સર. એની અંદર જેટલા તમારો ભાગ 1 છે એની અંદર બધાયના કરાર પૂરા થઈ ગયેલા છે. તમે તો એક દાખલો આપો છો ને? હા સર. ગામ નમૂના નંબર 2 માં જે કંઈ પણ સરકારી જમીનો ભાડે આપેલી છે, રહેણાંકની પ્લોટો, એ બધાયનું પૂરું થઈ ગયું છે. તો તમે એક જ દાખલો કેમ આપો છો કે બધાયનું તમે? હા સર, ચોક્કસ સાથી, પરંતુ આ ધ્યાને આવ્યું છે અમારા કે આ વસ્તુ થઈ રહી છે. નથી, તમે આપી 2 નંબર તમે ધ્યાને લીધું જ નથી, તમે તો એક જ દાખલો ધ્યાને લીધો છે, એમ કહેવાય મારો મતલબ છે. ઓકે, મિકેનિકલ એન્જિનિયરિંગ તમે કર્યું છે, ક્યારે કર્યું, કયા વર્ષમાં? 2018માં પાસ આઉટ થયો છું. 2014 થી 2018. 2018માં તમે પાસ આઉટ થયા છો. મને એમ કહો કે મિકેનિકલ એન્જિનિયરિંગ અને આ તલાટીને હવે પછી તમે SC/ST માં જશો, એટલે આ તમારું આખું એક જેને કહે ને કે વિવરિંગનેસ ઓફ યોર માઇન્ડ નથી દર્શાવતું કે તમે પ્રોફેશન તો સિલેક્ટ કર્યું મેકેનિકલ નું, પછી તલાટી મળી ગયું કે તમે મળી ગયા તમારી બિલો ડિગ્નિટી. એક મેકેનિકલ એન્જિનિયર થઈને તમે તલાટીમાં જ આવ્યો. 12 પાસની નોકરી હતી. જી સર, ચોક્કસ સાથી. હું 10મા ધોરણથી જ મારા બેન હતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. ત્યારથી જ મને ઈચ્છા હતી કે હું સ્પર્ધાત્મક પરીક્ષામાં આવું, પરંતુ 2012માં મારું ધોરણ 12માં એકેડેમિક કરિયર સારું હતું અને એક બેકઅપ તરીકે મેં મિકેનિકલને પસંદ કર્યું હતું. બહુ સારી કોલેજમાં કર્યું, વિજયસિંહ. રેન્ક બહુ આગળ છે તમારો? હા સર, રેન્ક સારું હતું. તો પછી પ્લેસમેન્ટ એટલે તલાટીમાં ગયા કે? પ્લેસમેન્ટમાં હું નહોતો. ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસમાં કેમ નહીં ગયા? સોરી સર? ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસમાં જઈ શક્યા હોત. સ્ટેટ ગવર્મેન્ટની R&D ની ભરતી આવે છે,
આરટીઓ ની આવે છે એમાં ના ગયા? સર એડમિનિસ્ટ્રેટિવ વર્ક હા, ફિલ્ડમાં એટલે આરટીઓ આરટીઓ તો બહુ સારું એડમિનિસ્ટ્રેટિવ છે. એસસી એસટી માં ટેકનિકલ કામ જ આવવાનું છે તમારે. એસસી એસટી માં તો મેકેનિકલ નો એમ નથી આવતો. મોટા ભાગના લોકો છે ને એસસી એસટી પેલા નાખે છે, તમે એસસી ટીડી નાખ્યું, એનું કારણ કઈ પર્ટિક્યુલર? હા સર, ચોક્કસ સાથી. હું જે બેકગ્રાઉન્ડ પર કામ કરી રહ્યો છું ત્યાં આદિજાતિ વસ્તીનું પ્રમાણ વધારે છે અને અત્યારે પણ હું જોઉં છું તો એમની શિક્ષણ અને સ્વાસ્થ્યની જે પરિસ્થિતિ હું જોઉં છું એ ખરેખર હજુ પણ એ ઘણા બધા પાછળ રહી ગયા છે. એટલે મારે ત્યાં કામ કરવું છે અને ત્યાં જ મારી ફિલ્ડ છે. તે હું અત્યારે પણ એમના પ્રયાસ કરું છું શિક્ષણ અપાવું. 1 કલાક મારે ટાઈમ મળે તો હું એમને શિક્ષણ પણ આપું છું. તમે ખુદ આપો છો શિક્ષણ? હા, હું શિક્ષણ આપું છું. સરસ. કારણ કે મારું મને ઈચ્છા છે કે ત્યાં કામ કરવું. હજુ પણ ઘણી બધી જરૂરિયાત છે ત્યાં શિક્ષણની અને સ્વાસ્થ્ય. તો પણ તમે અમને હવે તમને શું કામ પસંદ કરીએ? એક સારો ટ્રાઇબલ વિસ્તારમાં કામ કરતો તલાટી છોડ જતો કરીને અમે તમને આ એસસી એસટી માં લઈને SC TD માં SC માં લઈને શું? હા સર, તો હું તલાટી તરીકે એક ગામ પૂરતો જ અત્યારે સીમિત છું. જો મને મદદનીશ આદિજાતિ વિકાસ કમિશનરની ઓપોર્ચ્યુનિટી મળે તો હું ઘણા બધા કામ આગળ કરી શકું એમ છું. ક્યાં પોસ્ટિંગ આવે તમારું ખ્યાલ છે તમને એસીપીડી તરીકે? હા, કચેરીમાં આવતું હશે, ગાંધીનગર હોય અથવા મતલબ હાયરકી ખબર છે ને? હાયરકી ના સર, એ વિશે ખ્યાલ નથી. તમને એ તો ખ્યાલ નથી. પણ ઓકે, પંચાયતી રાજમાં શું શું પડકારો છે અત્યારે? તમે તલાટી તરીકે છો તો તમે આમ નજીકથી જોયું હશે. જાગૃતતા ઓછી ને એવા બધા નહીં, જે રિયલ પડકાર હોય એ તો બધાને ખબર છે. જાગૃતતા ઓછી છે લોકોમાં. જો હું અત્યારે મારા ગામની સ્પેસિફિક વાત કરું તો હજુ પણ ભારતનેટ પ્રોજેક્ટ ત્યાં ઇમ્પ્લિમેન્ટ નથી થયો. પછી બીજું બીજી વસ્તુ, તમે અરજી કરી કે અમારા ગામમાં ભારતનેટ? મેં 2 વાર અરજી કરી છે આઈડી બનાવવા માટે અને ભારતનેટ. બીજું શું પડકાર છે? બીજું સૌથી વધુ મોટો પડકાર તો જોવા મળે છે શિક્ષણનો. એક જોવા મળે છે ત્યાં શિક્ષણ અને વ્યસન. વ્યસન વધારે છે? બહુ વ્યસન અતિશય ત્યાં પ્રમાણ વધારે છે. એના કારણે શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે. લગભગ 8 ધોરણ સુધી વિદ્યાર્થી ભણતો હોય છે, ત્યારબાદ આજુબાજુની કંપનીમાં ખેતરકામ. તો ટ્રાઇબલ ડેવલપ ડિપાર્ટમેન્ટ કઈ કામ નથી કરતું એના માટે? કારણ કે આખો આદિજાતિના વિકાસ માટે તો ગુજરાત સરકારે આખો એક વિભાગ બનાવ્યો છે જે સ્પેશિયલી એના માટે કામ કરે છે. 10,000 કરોડનું એનું બજેટ છે. ગુજરાત પેટર્ન ને આ બધી બહુ બધી યોજનાઓ છે. કલ્યાણ યોજના શું યોજના પ્રોપર અમલીકરણ નથી થતું ત્યાં? હું જોવા જાઉં તો જ્યાં આશ્રમ શાળાઓ છે, હું ત્યાં એકાદ વિઝિટ પણ કરી હતી આશ્રમ શાળાની. આશ્રમ શાળાઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે, પરંતુ અવેરનેસની એક એમનામાં એક ડેફિસિટ છે કે અવેરનેસ એમનામાં નથી. અને કેવું શોર્ટ ટેમ્પર હોય છે કે 8 ધોરણ સુધી ભણે પછી એમને પોતાની જોબમાં એ રીતના એક ફાઇનાન્શિયલ સ્ત્રોત તરીકે એમનો મતલબ વિચારતા હોય છે. શોર્ટ ટેમ્પર એટલે શું? એ વિચારવાની ક્ષમતા શોર્ટ ટેમ્પર ના કહી શકાય, પરંતુ એમની વિચારવાની ક્ષમતા એટલી જ હોય છે કે ભાઈ આપણું બાળક છે, મોટું થશે અને કામ કરશે. પરંતુ આગળ જે એમની બતાવવામાં આવે છે કે ભાઈ નવા સોર્સિસ, નવી ઓપોર્ચ્યુનિટી ઘણી બધી હોય છે, એ બતાવવાની એમને ખાસ જરૂર છે. બીજો શું પડકાર છે? તમારે સરપંચ કોણ છે, મહિલા છે કે પુરુષ? મહિલા. તો ત્યાં તમે સરપંચ પતિ પ્રકારનું જોયો છો? સરપંચ પતિ પ્રકારનું થઈ રહ્યું હતું, પરંતુ મેં એમને બોલાવું છું, એમને સભામાં બેસાડું છું, એમને કાર્યવાહીની જાણ કરું છું કે આ આપણે કામ કરવાનું હોય છે. અને સહી તમામ એમના વાઇફની લેવામાં આવે છે અને એમની જાણ પણ કરવામાં આવે છે. તમામ જે પણ વિગતવાર પંચાયતની હોય છે તમામ વિગતો એમને જાણ. આના ઉપર એક સિરીઝ બની છે, વેબ સિરીઝ, ખ્યાલ છે? હા, પંચાયત સિરીઝ. શું છે એમાં? જોયું છે તમે? ભાગ 3 જોયો છે સર હું. તો ભાગ પહેલો બીજો તો જોયો નથી, ભાગ 3 ડાયરેક્ટ છે. એટલે સર હું પેલા તલાટી કમ મંત્રી. કયું પાત્ર એમાં? વધારે કઈ વાત કરી? તલાટીનું બેન કે સચિવજી? તલાટીનું સર. સચિવજી કા પાત્ર? હા, સચિવજી કા. સચિવજી ઉપર આરોપ એવો લાગે છે કે પ્રધાન સાથે છે ને સાઈન ગાંઠ ધરાવે, વિનોદ ને બધા એવો આરોપ નાખે છે, ખ્યાલ છે તમને? હા સર. ત્યાંથી અમુક વસ્તુ લઈ આવે છે, લોકી લઈ આવે છે. આવાસ યોજના ફિક્સ્ડ એરિયામાં જ આપવાનું એવું વિચારતા હોય. આવું તમારે થઈ છે? પરંતુ હું નથી કર્યું. ધારો કે મને અત્યારે PMAY સર્વેયર તરીકે બીજા ગામમાં મૂકવામાં આવે છે, અત્યારે મારા ગામમાં નથી મૂકવામાં આવે. તો મેં તેમને આવાસ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે જેને આવાસ નહોતા મળતા. તમે એક વસ્તુ જોઈ છે કે રોડમાં તમે એમ જતા હોય એટલે આપણે વ્હીકલ હકાવતા હોય તો વચ્ચે ક્યારેક વળાંક આવે, બહુ મોટો વળાંક આવે ને તો એક રોડ આમ ઉપર બનાવવામાં આવે થોડો. તો જોયું છે તમે? ઓબ્ઝર્વ કર્યું છે? જી સર. શા માટે એ રીતે બનાવવામાં આવે? વ્હીકલ સરકી ના જાય, મતલબ એની જે મોશન છે ને એ મતલબ કઈ મોશનમાં હોય છે? કયું બળ લાગે ત્યાં? કેન્દ્ર ગામી. કેન્દ્ર ગામી કે ત્યાગી?
કેન્દ્રગામી. કઈ બાજુ કેન્દ્રગામી લાગે? કઈ બાજુ? ગામી કેન્દ્ર તરફ, કેન્દ્ર ત્યાગી કેન્દ્રથી દૂર તરફ. ઓકે, અત્યારે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તો એમાં કયું ફોર્સ કામ કરે છે? કેન્દ્રગામી. કેન્દ્ર ગામી. ગુરુત્વાકર્ષણ બળ કામ કરે, ગ્રેવિટેશનલ ફોર્સ. જી ચોક્કસતાથી સર. એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ ગુરુત્વાકર્ષણ નથી, ઝીરો ગુરુત્વાકર્ષણ છે, એ કઈ જગ્યા છે? લાંગરાજ પોઈન્ટ સર. પૂછો છો મને કે તમે જવાબ આપો? લાંગરાજ પોઈન્ટ. ને ગુરુત્વાકર્ષણ બળ ના લાગે. મતલબ જે ડાયરેક્શન ઇક્વલ લાગે છે એમ. ઓકે, હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. એક સફેદ રીંછ છે, સફેદ રીંછ અને કાળું રીંછ છે, જી સર. બંનેના માસ સરખા છે. માસ એટલે દળ. દર. તો વજન સરખું હશે બે? આમાં ભૂગોળ, એ કઈ જગ્યાએ છે? હું તમને ભૌગોલિક ને ફિઝિક્સ ને બધું કમ્બાઇન્ડ ક્વેશ્ચન જ પૂછું છું. જી સર. સફેદ રીંછ છે અને કાળું રીંછ છે, બંનેના માસ સરખા છે, તો વજન સરખું હશે? વજન અહીંયા સરખું હશે, પરંતુ ચંદ્ર ઉપર જે ચંદ્ર ઉપર ને અહીંયા પૃથ્વી ઉપર જ કહું છું. સરખું હશે, કારણ કે ગ્રેવિટેશનલ. સફેદ રીંછ ક્યાં જોવા મળે? અચ્છા, ક્યાં જોવા મળે પૂછું તમને? પોલર રિજિયનમાં. ધ્રુવ પ્રદેશોમાં ને, તો ત્યાં માસ સરખું છે. સોરી. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. જે ગુરુત્વ પ્રવેગ હોય ત્યાં ઓછો હોય છે. ઓકે, નઈ તાલીમ શાળા વિશે જાણો છો કે? નઈ તાલીમ શાળા? ના સર, એ વિશે નથી જાણતો. કઈ નથી જાણતા? ઓકે, મિકેનિકલ એન્જિનનો તમે જે અભ્યાસ કર્યો એનો ધારો કે તમે આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ તરીકે તમારું પોસ્ટિંગ થયું, તો આ 4 વર્ષનો અભ્યાસ તમને કઈ કામ આવશે? કારણ કે તમે તે ગવર્નમેન્ટ સીટ જે છે ને અહીંયા રોકી છે. તમે તો 1500 રૂપિયા ભણ્યા ને? હા સર. 1500 રૂપિયા વાર્ષિક ફી હશે આઈ થિંક. અને હોસ્ટેલમાં રહેતા હોસ્ટેલમાં. તો એની 1200 રૂપિયા ફી હશે 6 મહિના. તમે મફતમાં ભણ્યા છો. જી સર. તો 4 વર્ષ તો હવે તમે તલાટી પછી ગયા, પાછા એસસી એસટીમાં આવશો, તો 4 વર્ષનું તમારું જે જ્ઞાન છે એનો ઉપયોગ કઈ રીતે કરશો પોસ્ટમાં? સૌથી પહેલા અત્યારે જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, પોસ્ટમાં એસીટીડી ટ્રાઇબલ આદિજાતિ માટે એમાં કેવું યુઝ થશે? એમને વ્યવહારિક શિક્ષણ, મતલબ જે ટેકનોલોજીકલ મિકેનિકલ ફિલ્ડનું જે વ્યવહારિક શિક્ષણ છે એ આપવામાં ફાયદાકારક થઈ શકે. કઈ રીતે? ધારો કે અત્યારે જે એઆઈના કારણે જે મિકેનાઇઝેશન થઈ રહ્યું છે, તો એઆઈનું જ્ઞાન આપવામાં, સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રના જે બીજા મશીનો છે એ જ્ઞાન આપવામાં એ ઉપયોગી થઈ શકે છે. ઓકે દોસ્ત, તમારું ઇન્ટરવ્યુ પૂરું થયું. કેમ આમ તમે હાથ જકડીને જ રાખી દીધા છે? એન્ઝાઇટી ફીલ થાય છે? કોઈ કીધું છે એવું કે પાછળ તો ઉઠીને તરત પાછળ બિલકુલ ટચ થાય એ રીતે બેસો, એટલે આપ ઉભા થાવ પાછા? હવે હાવ પાછળ જઈને બેસો. ટચ થઈને બેસો. આ છે રાઈટ પોસ્ચર, અને હાથ આમ નહીં રાખો. યુ કેન મૂવ યોર હેન્ડ. હાથ અને સાઈડ પર આમ મૂકો, થોડીક વાર આમ રાખો, આ રીતે રાખો, પછી આમ રાખો. આ તો કેવું સાવ હા એ રાખો સ્ટેચ્યુ ટાઈપ નો. એનાથી શું થાય? એન્ઝાઇટી નહીં આવે. આમ રાખશો ને તો તમારી આંગળી એવું પેલું મિરર પ્રેક્ટિસ કરતો એટલે આ થતું હતું. એટલે પ્રેક્ટિસ કરજો. આમ રાખો, થોડીક વાર આમ ઉપર હેન્ડલ ઉપર રાખો તો બી ચાલે. કેવું લાગ્યું? મુવમેન્ટ જે હાથની થઈ છે, તમે આમ કે આમ નહીં કરવાનું, બાકી આમ તમે આમ કોઈને અભિવ્યક્તિ આપણી જે નોર્મલ કોર્સમાં થાય એ કરી શકાય. કેવું લાગ્યું પેલા ઇન્ટરવ્યુ? બહુ મજા આવી. હા, મજા આવી. આતા છે મોકાની પેલા 2 આપ્યા હતા સર. સારું છે પેલા.